હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 1 નવા અભ્યાસક્રમ મુજબ જે છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, જેનું મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ. સાથે સાથે એ પણ ચર્ચા કરશું કે આમની જો સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો એ પીડીએફ પણ તમને મળી જશે. ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને જે પણ કંઈ નવા વિડીયો અપલોડ થાય તો તમને સરળતાથી નોટિફિકેશન મળી રહે. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ સ્વાધ્યાય સોલ્યુશનની. પાઠ તો તમે જોઈ લીધો હશે, જોઈ લીધો છે ને પાઠ? યસ. જો મિત્રો તમારે હજી જો પાઠના વિડીયો જોવાના બાકી હોય તો આપણી ચેનલમાં પણ મુકાઈ ચૂક્યા છે, એટલે એ પણ તમે જોઈ લેજો. ચાલો રેડી? તો જોઈએ પ્રશ્ન, પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ. તો આમાં આપણે છે પહેલાં છે કેવું આવતું હતું કે પ્રશ્નો આવતા, પરંતુ હવે નવા અભ્યાસક્રમમાં ખાલી પ્રશ્નો આવતા નથી, સાથે સાથે પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ પણ આવતા હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1ની વાત કરીએ કે ભાઈ આ પાઠ્યપુસ્તકનું પ્રકરણ 5માં પાના નંબર 76માં રેડી આકૃતિ 5.2 પર પાછા ફરીએ તો માપપટ્ટી 2.5 સેમી બરાબર 500 કિમી લઈએ તો નર્મદા નદીના મુખ પ્રદેશથી ગંગા નદીના મુખ પ્રદેશ સુધીનો વાસ્તવિક અંતરની ગણતરી કરો. હવે આના માટે મિત્રો આપણે છે એ શું કરવું પડશે? તો કે ક્યાં જવું પડશે? તો કે ચેપ્ટર નંબર 5માં પાના નંબર 76 ઉપર અને આકૃતિ 5.2માં રેડી, જે આપણે ટેક્સ્ટ બુક જ્યારે ચલાવતા હતા ત્યારે આપણે ચર્ચા કરી ગયા હતા. રેડી? તો હવે અહીં આપણે મેં તમને ગણતરી કરી આપેલી છે, તો આપણે એ રીતના જોઈશું. તો શું કહે છે? માપપટ્ટીમાં જે 2.5 સેમી છે એ બરાબર આપણે અંતર કેટલું લેવાનું છે? 500 કિમી લેવાનું છે. કેમ કે જો 500 કિમી આપણે અંતર ખરેખર શક્ય આપણી માપપટ્ટીમાં તો છે નહીં, તો એટલા માટે આપણે 2.5 સેમી બરાબર કેટલું લેશું? તો કે જો આપણી સ્કેલ છે, માપપટ્ટી છે, એમાં 2.5 સેમી થાય એટલે આપણે કેટલું ગણી લેવાનું? 500 કિલોમીટર ગણી લેવાનું. આપણે શું કરવાનું છે? નર્મદા નદીના મુખ પ્રદેશથી ક્યાં સુધીનું? ગંગા નદીના મુખ પ્રદેશ સુધીનું આપણે અંતર શોધવાનું છે. તો ચાલો આપણે જવાબ જોઈએ કઈ રીતના આપણે ગોતીશું. તો જો આપણે ગણતરી સાથેનો જવાબ આપ્યો છે કે ભાઈ નર્મદા નદીના મુખ પ્રદેશ અને ગંગા નદીના મુખ પ્રદેશ વચ્ચેનો અંતર 2.5 સેમી બરાબર આપણે કેટલું લેશું? તો કે 500 કિમી લેવાનું છે, જે આપણે પ્રશ્નમાં જ કીધું છે. રેડી? નર્મદા નદીના મુખ પ્રદેશ અને ગંગા નદીના મુખ પ્રદેશ ઉપર બે બિંદુને અંકિત કરવું. સૌપ્રથમ આપણે જે નકશો છે એ નકશો લઈને ક્યાંથી? તો કે ગંગા નદીનું જે મુખ પ્રદેશ છે ત્યાંથી, ગંગા નદીનું છે મુખ પ્રદેશ હોય ત્યાંથી, અને આ બાજુ નર્મદા. રેડી? જસ્ટ તમારી જાણકારી માટે આપીએ છીએ. રેડી? તો આ ગંગા નદીના જે મુખ પ્રદેશ છે ત્યાંથી નર્મદા નદીનું મુખ પ્રદેશ છે ત્યાં સુધી આપણે બે બિંદુ કરવાનું. રેડી? હવે બંને વચ્ચેનું લગભગ અંતર છે કેટલું હોય? તો કે 10 સેમી થાય અંદાજિત. કેમ કે અહીંયાથી ચોપડીની લંબાઈને ધ્યાનમાં રાખવી પડે. તો તમારું છે માપ જોવા જઈએ તો કેટલું થાય? અંદાજિત 10 સેમી જેવું થાય. રેડી? કોઈકને 11 સેમી થશે, કોઈકને 9 સેમી જ થશે. તો આપણે 10 સેમી સામાન્ય રીતે રહી, જેથી કરીને આપણે હિસાબ સારો પડે, કેમ કે આપણે ગણિત નથી ભણતા, હે ને? ચાલો તો જોઈએ 10 સેમી આપણે માપ્યું. હવે યાદ કરો આપણે સૂચના શું આપી છે? તો કે 2.5 સેમી બરાબર આપણે કેટલા કિલોમીટર લેવાનું છે? યસ, 500 કિમી. તો હવે કેટલા સેમી થયું? ચાલો તો કેટલા થયું? તો કે 10 સેમી. તો આના કેટલા ગણા થયા? તો કે 4 ગણા થયા ને. 2.5 2.5 2.5 ને 2.5 કેટલા થઈ ગયા? 10. તો આને કેટલા કરવા પડે? 4 ગણા કરવા પડે કે ન કરવા પડે? તો આપણો જવાબ. પણ આપણે એવી રીતના લેશું નહીં. જુઓ શું? નકશાનું અંતર ગુણ્યા વાસ્તવિક અંતર. જે નકશાનું અંતર હતું એ ગુણ્યા આપણે શું લીધું? વાસ્તવિક અંતર. રેડી? અને છેદમાં શું લીધું? પ્રમાણમાં. ચાલો, નકશાનું અંતર આપણે કેટલું આવ્યું હતું? તો કે માપ્યું તો આપણે કેટલું મળ્યું? 10 સેમી. કેટલું મળ્યું? 10 સેમી. અને વાસ્તવિક માપ કેટલું છે? તો કે 500 કિમી. યાદ કરો, સૂચનામાં જ આપણે આપી દીધું છે. વાસ્તવિક માપ કેટલું લેવાનું છે? 500 કિમી. હવે આપણે પ્રમાણ માપ કેટલું લીધું હતું? 500 કિમી બરાબર તો કે 2.5. તો હવે ગુણાકાર કરવાનો છે. હવે તો સરળ થઈ ગયું ભાઈ. હવે તો કે આ બેનો ગુણાકાર કરીએ એટલે કેટલા થઈ ગયા? 1 મિનિટ ઉમેરાઈ ગયું ને અહીંયા. તો શું થઈ ગયું? 5000 છેદમાં 2.5. હવે તમે પોઈન્ટ પણ હટાવી શકો છો અને એ રીતના પણ કરી શકો છો. રેડી? તો જો તમે આનો ગુણાકાર કરશો તો કેટલો આવશે? 2000 કિલોમીટર. કેટલું આવશે?
2000 કિલોમીટર. રેડી? તો આ રીતના પણ આપણે એનો જવાબ થઈ શકે છે. ચાલો રેડી? એટલે એમ કહી શકાય કે નર્મદા નદીથી ગંગા નદીના મુખ ત્રિકોણનો જે પ્રદેશ છે એ પ્રદેશ વચ્ચેનું જે અંતર છે એ વાસ્તવિક રીતે કેટલું છે તો કે 2000 કિલોમીટર છે. ચાલો ક્લિયર? કન્ફર્મ બધાને? ઓકે. હવે જો આવી જ રીતના મિત્રો તમારે દરેક વિષયના આમ વ્યવસ્થિત ડીપમાં સોલ્યુશન જોઈતા હોય, ચેપ્ટર સમજતી જોઈતી હોય તો બધું જ આપણી ચેનલમાંથી મળી જશે. ક્યાંથી મળશે? તો તમારે શું કરવાનું છે? પ્લે સ્ટોરમાં જવાનું, હે ને? ત્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરશો, પણ એ પહેલાં તમને શું શું મળશે? તો મિત્રો ખાસ ધોરણ 6 ના જે નવો અભ્યાસક્રમ છે, બરોબર, એ નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના સોલ્યુશન લેક્ચર મળી જશે. કયા કયા વિષય? તો કે ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, સામાજિક વિજ્ઞાન છે, હે ને? સરસ મજાનું ગણિત કલ્પેશ સરનું છે, ફેનિલ સરનું વિજ્ઞાન છે, હે ને? તો જીયાણી સરનું છે એ અંગ્રેજી છે, અને સામાજિક વિજ્ઞાનમાં મને ઓળખો જ છો ભાઈ. રેડી? અથવા તો કોઈ વિદ્યાર્થી મિત્ર અથવા શિક્ષક મિત્રને ખાલી સામાજિક વિજ્ઞાનની જો માહિતી જોતી હોય અથવા એનો કોર્સ જોઈતો હોય તો એ પણ મળી જશે. રેડી? ખાલી સામાજિક વિજ્ઞાનનો નવા અભ્યાસક્રમ મુજબનો તમામ ચેપ્ટરનો. હા, ઘણા વિદ્યાર્થીઓ કહેતા છે પહેલા સેમેસ્ટર પૂરતું ના, આખું વર્ષ ધોરણ 6 આખું કમ્પ્લીટ થઈ જશે. આ બધું મળશે ક્યાંથી? તો તમારે શું કરવાનું? પ્લે સ્ટોરમાં જવાનું, હે ને? ત્યાંથી તમારે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની જે આપણી એપ્લિકેશન છે, જે ચેનલનું નામ છે એ જ છે, હે ને? એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની. હા, 500K પ્લસ ડાઉનલોડર છે, એટલે કે 5 લાખ પ્લસ ડાઉનલોડર છે. ઘણા વિદ્યાર્થીને આમ બતાવતું હશે, હે ને? તો 5 લાખ પ્લસ ડાઉનલોડર છે, અને તમે હજી ડાઉનલોડ કરતા હોય તો ત્યાં વધી પણ ગયા હોય, હે ને? ચાલો, તો હવે તમારે ઇન્સ્ટોલ કરીને ઓપન કરી દેવાની. ઓપન કરશો એટલે આવું પેજ આવશે. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો. તમારો એટલે તમારે ઘરે માતા પિતા દાદા દાદીનો જેનો હોય એનો નાખી દેવાનો, અને સેન્ડ ઓટીપી કરી દેવાનો. એટલે 4 આંકડાનો ઓટીપી આવી નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. હવે લોગિન થશો એટલે આવું કંઈક પેજ આવશે. જો આવું અહીંયા ફોટા ફરશે એટલે એમાં બહુ ઉપાધિ ના કરવી, હે ને? ચાલો, તો કે ભાઈ અહીંયા પેઇડ કોર્સમાં જવાનું. ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં. ત્યાં જશો એટલે આજના ધોરણ આવશે, એમ તમે સ્ક્રોલ કરશો એટલે આપણે જવાનું ક્યાં છે? ધોરણ 6 માં. તો ત્યાં તમને જે આગળ કીધું સંપૂર્ણ બધા 4 વિષયનો કોર્સ અથવા તો જે તે વિષયનો કોર્સ તમને સરળતાથી મળી જશે. અને હા, જે વિદ્યાર્થીઓ કે છે ને પીડીએફ, તો આ પીડીએફ તમામ ચેપ્ટરના સ્વાધ્યાયની સોલ્યુશનની આ બેઠી જ સોલ્યુશન વાળી, આ સોલ્યુશન વાળી બેઠી જ તમને મળી જશે. એ પણ ધોરણ 6 ના ફોલ્ડરમાંથી મળી જશે. ઇન શોર્ટ ધોરણ 6 નું તમામ મટીરિયલ તમને અહીંથી મળી જશે. રેડી? બાજુમાં જશો તો બાજુમાં અહીંયા ધોરણ 3 થી 12 ના વિડીયો છે, એની પર ક્લિક કરશો તો એમાં તમે ધોરણ 6 માં જશો તો બાકીના જે વિષય છે ગુજરાતી છે, સંસ્કૃત છે, હિન્દી છે, રેડી? આ બધા વિષયના વિડીયો પણ અહીંયા ઓલરેડી મુકાયેલા છે. આ બધા ફ્રીમાં છે, તો એ પણ તમે જોઈ શકો છો. ઇન શોર્ટ 3 થી 12 સુધીના છે. તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેનને પણ તમે શેર કરી શકો છો. ચાલો, હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 છે. શું કહે છે? જ્યારે લંડનમાં બપોરે 12 વાગ્યાનો સમય હોય છે તો તે જ સમયે ભારતમાં સાંજનો 5:30 વાગ્યાનો સમય હોય છે. આવું કેમ? તો આના માટે તો શું કરવું પડે? પાઠ સમજવો પડે, તો તમને સરળતાથી આવડે. તો અત્યારે આપણે ચર્ચા વધારે નહીં કરીએ, પ્રશ્નના જવાબ પૂરતી ચર્ચા કરશું, કેમ કે પાઠમાં આપણે ડીપમાં વ્યવસ્થિત સમજાવી ચૂક્યા છીએ. રેડી ને? ચાલો, જ્યારે લંડનના બપોરના 12 વાગ્યાનો સમય હોય ત્યારે ભારતમાં સાંજનો કેટલો હશે? 5:30 વાગ્યાનો સમય હોય. કેમ કે લંડન છે એ 0° રેખાંશ ઉપર છે. ક્યાં છે? 0° રેખાંશ. યાદ છે? ગ્રીનિચ શહેર, લંડનમાં આવેલું ગ્રીનિચ શહેર, એની પરથી જે રેખા પસાર થાય એને આપણે ગ્રીનિચ રેખા નામ આપ્યું છે. રેડી ને? અને જ્યારે ભારત પ્રમાણ સમય કરતાં કેટલો આગળ છે ભાઈ? તો કે 82.5. કેટલો? 82.5 પૂર્વ રેખાંશનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તેથી તેની બંને વચ્ચે, લંડનથી અને ભારતની વચ્ચે કેટલી રેખાંશ છે? તો કે 82 રેખાંશનું અંતર છે. રેડી? ભારત છે એ ગ્રીનિચ રેખાથી ક્યાં આવેલો છે? પૂર્વ તરફ. કેટલો? 82.5. એટલે બંને વચ્ચે અંતર કેટલું થયું? 82°. હવે ભારત લંડનથી પૂર્વ તરફ આવેલું છે, એટલે કે ગ્રીનિચ રેખાથી કઈ બાજુ? પૂર્વમાં. પ્રત્યેક રેખાંશ ઓળંગતા સમય ગણતરી કરતા યાદ કરો, કીધું તું એક રેખાંશ તમે ઓળંગો એટલે કેટલો સમય લાગે? 4 મિનિટનો સમય લાગે. કેટલો? 4 મિનિટનો. તો હવે હિસાબ આપણો સરળ થઈ ગયો ને? શું? તો કે સાહેબ આપણી કેટલી રેખાંશ છે? તો કે 82.5. અને 1 રેખાંશ ઓળંગતા કેટલો સમય લાગે? 4 મિનિટ. તો હવે હિસાબ મળી જાય કે ન મળી જાય?
બંનેનો ગુણાકાર કરો તો જવાબ આવશે મિત્રો 330. હવે 330 ને આપણે સમયમાં ફેરવો. 330 કેટલા કલાક? 330 મિનિટ એટલે કેટલા કલાક? તો કે ભાઈ 1 કલાક બરાબર કેટલા? 1 કલાક બરાબર 60 મિનિટ. તો 6 નો ઘડિયો આપણે બોલીએ તો આવી જાય કે ન આવી જાય? 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36, 36 વધી ગયા તો 6 પંચા 30 એટલે 5 કલાક થઈ ગઈ. ચાલો, અને વધી કેટલી મિનિટ? તો કે 30 મિનિટ વધી છે. 300 મિનિટ થઈ ને? હા, તો એટલા માટે કેટલું થયું? 5 કલાક ને 30 મિનિટ એટલે કે 5.5 કલાક ભારત છે લંડન કરતા આગળ આ રીતના છે. રેડી? ચાલો, કમ્પ્લીટ બધા મિત્રોને કોમેન્ટ આપતા જજો ભાઈ. ક્લિયર છે પ્રશ્ન? ચાલો, પ્રશ્ન નંબર 3 ઉપર આપણે આગળ વધીએ. તો શું કહે છે? આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગની જરૂર શા માટે પડે? એટલે કે જે નકશામાં અલગ અલગ સંજ્ઞાઓ હોય, ચિહ્ન આપ્યા હોય, હે ને? આપણે જ્યારે પાઠ સમજતા હતા ત્યારે અલગ અલગ ચિહ્ન જે છે, પોસ્ટ ઓફિસનું અલગ ચિહ્ન હતું, હોસ્પિટલનું અલગ ચિહ્ન હતું, રેડી ને? જ્યાં જંગલો હોય ત્યાં અલગ ચિહ્ન હતું. તો આ બધી જે રૂઢ સંજ્ઞાઓ છે અને એના જે રંગ હોય, જેમ માની લો કે બ્લુ કલર હોય તો બ્લુ કલર છે એ નકશામાં શું દર્શાવે? તો કે પાણી. શું દર્શાવે? આજ કે ને ગીત આવે ને પેલું બ્લુ હે પાણી પાણી પાણી, તો શું દર્શાવે? પાણી. તો આવી રીતના અલગ અલગ છે. લીલો કલર શું દર્શાવે નકશામાં? તો કે જંગલ દર્શાવે. શું દર્શાવે? જંગલ. તો આ આપણે રંગ અથવા તો રૂઢ સંજ્ઞાઓ કઈ રીતના નકશામાં ઉપયોગી હોય છે? ચાલો જોઈએ જવાબ. તો કે રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં ઇમારતો, સડકો, રેલવે માર્ગ, નદી, તળાવ, જંગલ જેવી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. એટલે કે આ બધી વસ્તુઓ ત્યાં આપણે નકશામાં દર્શાવી શકાય. આ સિવાય રૂઢ સંજ્ઞાનો ઉપયોગ દ્વારા નકશાઓ સરળતાથી દોરી શકાય પણ છે. રેડી? કોઈ પણ વસ્તુ સરળતાથી નકશામાં કોઈ દર્શાવી હોય તો નાનીમથી વસ્તુ તમે સંજ્ઞા દ્વારા એને દર્શાવી શકો છો. આ સિવાય સમજી પણ શકાય છે અને વાંચી પણ શકાય છે. રેડી? રૂઢ સંજ્ઞા દ્વારા નકશામાં ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારી આપણે સમાવી શકીએ છીએ. સ્વાભાવિક છે કે માની લો કે આપણે નદી દર્શાવવાની હોય તો નદીની જો આપણે માત્ર સંજ્ઞા દર્શાવી દઈએ તો આપણે આખી નદી નકશામાં દર્શાવી કઈ નહીં દર્શાવી? રેડી? ખરેખર ઈ દર્શાવી શકીએ છે? તો કે ના. તો આ રૂઢ સંજ્ઞા દ્વારા આપણે શું કરી શકાય? તો થોડી જગ્યામાં વધારે માહિતી આપણે ઉપયોગ કરી શકીએ. પ્લસ એનું ચિહ્ન જોઈએ એટલે તમને પણ ખબર પડી જાય કે ભાઈ આ નદીનું ચિહ્ન છે, હે ને? એટલે સરળતાથી આપણે સમજી પણ શકીએ છીએ. નકશાના રંગ દ્વારા અલગ અલગ વિશેષતાઓ દર્શાવી શકાય, જેમ કે પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશ, નદીઓ, મહાસાગરો જેવા પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો, રાજકીય સીમાઓ જેવી વિગતો પણ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? રંગનો ઉપયોગ કરીએ. એટલે કે નકશામાં રંગ દ્વારા આપણે શું શું જાણી શકાય? તો કે પર્વતો છે, મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, નદીઓ છે, મહાસાગરો છે. આના દ્વારા પણ આપણે છે એ શું જાણી શકીએ છીએ? કોઈ પણ માહિતી નકશામાં જાણી શકીએ છીએ. જેમ કે જો વાદળી રંગ છે તો એ શેના માટે હોય? બ્લુ, જેને કે ને વાદળી, તો એ કયા માટે હોય? પાણી. હવે નકશામાં જ્યાં પણ વાદળી રંગ આપ્યો હોય એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ આ વિસ્તારમાં શું હશે? પાણીની વ્યવસ્થા, એટલે કે પાણી હશે. એવી જ રીતના મિત્રો લીલો રંગ હોય તો શું દર્શાવતું હોય? તો કે જંગલ અને વનસ્પતિઓ. આ સિવાય કથ્થઈ રંગ હોય, જો કથ્થઈ અથવા બદામી, હે ને? તો આ કથ્થઈ અથવા બદામી રંગ હોય તો એ શું દર્શાવે? પહાડી વિસ્તાર તમને દર્શાવે છે. તો આ રીતના આપણને રૂઢ સંજ્ઞાઓ અને રંગ ઉપરથી આપણને ઘણી ખરી માહિતી મળી શકે છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. હવે આ પ્રશ્નનો જવાબ તમારે તમારી પ્રવૃત્તિ સાથે દેવાનો છે. શું પ્રશ્ન શું છે? તમારા ઘર અથવા શાળાની 8 દિશાઓમાં શું શું આવેલ છે તે શોધો. એટલે કે જે આપણી 4 દિશાઓ છે મુખ્ય, ઉત્તર, દક્ષિણ, પછી પૂર્વ અને પશ્ચિમ, આ 4 દિશા છે. પણ સાહેબ અહીંયા તો 8 દિશા કીધી છે તો આપણે બહુ ટેન્શન નહીં લેવાનું, હે ને? થઈ ગઈ ને 8? તો હવે આને આપણે શું કહીએ છીએ? ઉત્તર પૂર્વ, આને દક્ષિણ પૂર્વ, આને ઉત્તર પશ્ચિમ, અને આને કહીએ છીએ દક્ષિણ પશ્ચિમ. રેડી? તો 8 થઈ ગઈ. હવે તમને શું કહે છે કે તમારે અહીંયા કેન્દ્ર છે, મધ્ય ભાગ છે, ત્યાં તમારે તમારું ઘર માની લેવું અથવા શાળા માની લેવી. હવે ત્યાંથી તમારે એવું કહેવાનું છે કે ઉત્તર દિશામાં મારે હું રહું છું
ત્યાંથી કઈ વસ્તુ આવેલી છે, ઉત્તર પૂર્વમાં કઈ છે, પશ્ચિમમાં કઈ છે, પૂર્વમાં કઈ છે, આ બધી દિશાઓમાં તમારે દર્શાવવાની છે. મેં અહીંયા સામાન્ય માહિતી દર્શાવેલી છે. આ બેઠી આવે એવું તમારે જવાબમાં શક્ય નથી. રેડી? અને ધ્યાન રાખજો, આપણે જે સાચી માહિતી આપણે આવતી હોય એ દર્શાવવાની છે. તો ચાલો આપણા ઘરથી અથવા શાળાથી લઈએ તો શાળાથી આપણે વાત કરીએ તો ઉત્તર દિશામાં શું આવે? તો કે શાંતિ પોળ છે. પોળ એટલે શેરી, સોસાયટી જે કહીએ ને, હા એ. પછી ઉત્તર પૂર્વ એટલે આ ભાગની વાત. જો ઉત્તરની વાત કરી, પછી આ ઉત્તર પૂર્વ, તો ઉત્તર પૂર્વમાં કેટલા દરવાજા આવેલા છે? 4 દરવાજા છે. પૂર્વ બાજુ જોવા જઈએ તો આ પૂર્વ બાજુ શું છે? બેંક છે. દક્ષિણ પૂર્વમાં વાત કરીએ તો દક્ષિણ પૂર્વ એટલે આ ભાગ, તો પોસ્ટ ઓફિસ આવેલી છે. દક્ષિણમાં એટલે કે નીચેના ભાગની વાત કરીએ તો બસ સ્ટેશન આવેલું છે. પછી દક્ષિણ પશ્ચિમ એટલે કે આ ભાગ છે, તો એમાં કયું આવેલું છે? બજાર આવેલું છે. હાટ કહીએ ને, બજાર. હા. અને પશ્ચિમ ભાગની વાત કરીએ તો રામજી મંદિર આવેલું છે. અને ઉત્તર પશ્ચિમની વાત કરીએ તો શું આવેલું છે? મેદાન આવેલું છે. રેડી? તો જો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? ઉત્તરથી કર્યું હતું. આમ આખું આપણે એક ચક્ર પૂરું કરી લીધું, તો 8 દિશાની આપણે ચર્ચા થઈ ગઈ. તો તમારે આમાંથી કંઈક અલગ જવાબ આવી શકે. રેડી? કેન્દ્રમાં તમારે કોને લેવાનું છે? ઘર અથવા શાળાને લેવાનું છે. ચાલો, ક્લિયર? ચાલો, હવે શું કહે છે? પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5 કહે છે ભાઈ સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે શું તફાવત છે? રેડી? જૂથ કરો અને પછી દરેક જૂથમાં 100 થી 150 શબ્દોમાં જવાબ લખો. બરોબર? અને પછી જવાબોની તુલના કરો. તો આ આપણે એક પ્રેક્ટિકલ છે, પ્રવૃત્તિ સાથેનો જવાબ છે. રેડી? મેં કીધું ને આગળ કે ખાલી આપણે પ્રશ્નોના જવાબ નથી દેવાના, સાથે સાથે અમુક પ્રવૃત્તિઓ પણ કરવાની છે. તો આપણે શું કરવાનું છે? સ્થાનિક સમય અને જે પ્રમાણ સમય છે એની વચ્ચેનો જે તફાવત છે એ ચર્ચા કરવાની છે. 2 ગ્રુપ બનાવવાના છે અને પછી બંને અલગ અલગ જવાબ લખશે, એની આપણે તુલના કરવાની છે. તો આપણે અહીંયા પહેલાં તો સ્થાનિક સમય અને પ્રમાણ સમયની તફાવત જે છે એ જોઈએ. ચાલો, રેડી? તો કે જો સ્થાનિક સમય છે એ જે તે સ્થળ પર સૂર્યની જે સ્થિતિ છે એની ઉપર આધારિત હોય. બરાબર? અને તે રેખાંશની સાથે તે બદલાય છે. કયો? સ્થાનિક સમય. જ્યારે પ્રમાણ સમય વાત કરીએ તો કોઈ પણ એક દેશ કે કોઈ ક્ષેત્રના મધ્યમાંથી જે પસાર થતી રેખાંશને આધારે એ શું થતો હોય? નક્કી થતો હોય છે. આથી તે દેશ કે ક્ષેત્રના સુસંગતતા માટે સમાન સમય હોય છે. એટલે કે પ્રમાણ સમય છે, સ્થાનિક સમય છે એ સૂર્યની સ્થિતિ ઉપર આધાર રાખે, અને જેમ સૂર્યની સ્થિતિ બદલાય એટલે એમ એનો રેખાંશ એટલે કે એ રેખાંશ પણ બદલાઈ જતો હોય છે. પણ પ્રમાણ સમય છે એ દેશમાં કેવો હોય? એક જ હોય. રેડી? કે જે સૂર્ય સ્થિતિ સાથે બદલાતો નથી. દરેક દેશ માટે એક પ્રમાણ સમય હોય. ચાલો, પૃથ્વી દર કલાકે 15 અંશ રેખાંશ ખસે છે. આથી અલગ અલગ સ્થાનો પર અલગ અલગ સ્થાનિક સમય હોય અને સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ અલગ અલગ સમયે થતું હોય. જ્યારે આપણે પાઠની ચર્ચા કરી ત્યારે કીધું હતું કે ભાઈ સૂર્યાસ્ત ને સૂર્યોદય પણ જે આને લીધે છે એ શું થતું હોય? વહેલા થતો હોય, ક્યારેક મોડા થતો હોય. એને શિયાળામાં છે દિવસ ટૂંકો થઈ જાય, ઉનાળામાં દિવસ છે એ લાંબો થઈ જાય. રેડી? તો આને આધારે તો શું કહે છે? દર કલાકે એક રેખાંશ કેટલો ખસે છે ભાઈ? તો કે 15 અંશ. કેટલો? 15 અંશ. આથી અલગ અલગ સ્થાનો પર એનો સ્થાનિક સમય કેવો હોય? તો કે માની લો કે અત્યારે અહીંયા હોય, પણ 2 કલાક પછી એનો સ્થાનિક સમય કેવો થઈ જાય? અલગ થઈ જાય કે ન થઈ જાય? કેમ કે 2 કલાકમાં એટલે 30 અંશ ખસી ગયું હોય ને, એ રીતના. ચાલો, રેડી? જ્યારે પ્રમાણ સમયની વાત કરીએ તો કોઈ પણ દેશ કે ક્ષેત્રમાં પ્રમાણ સમય રેખાંશની મધ્યમાંથી પૂર્વ તરફ દર 15 અંશ રેખાંશે 1 કલાક સમય વધે છે. આથી પશ્ચિમમાં દર 15 અંશ રેખાંશે 1 કલાક સમય ઘટે છે. એટલે કે જે તમે રેખાંશ છે એમાંથી પૂર્વ તરફ જાઓ 15 અંશ ખસશો તો 1 કલાક વધશે, અને પશ્ચિમ તરફ જશો તો 1 કલાક ઘટશે. શેમાં? પ્રમાણ સમય માપમાં. અને ત્રીજો તફાવત લઈએ તો કે દરેક સ્થાનોમાં સ્થાનિક સમય અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે આપણે જે આગળ વાત કરી ગયા હતા પાઠમાં, યાદ છે ને? તિનસુકિયા. રેડી? જે અસમનો જે એક મિત્ર હતો અને એક બીજો ત્યાંનો તો ગુજરાતનો પોરબંદરનો. તો જો તિનસુકિયામાં જે છે એમાં સાંજના કેટલા વાગ્યા હતા? 7. ત્યારે પોરબંદરમાં ગુજરાતમાં સાંજના કેટલા વાગ્યા હતા? 5. કેમ કે બંને વચ્ચે કેટલો તફાવત હતો? 2 કલાકનો હતો. કારણ કે તિનસુકિયા અસમ ભારતની કઈ બાજુ આવ્યું છે? પૂર્વ બાજુ. જ્યારે પોરબંદર ગુજરાતની કઈ બાજુ આવેલું છે? પશ્ચિમ બાજુ આવેલું છે. જેથી પૃથ્વી પર ધરી પશ્ચિમથી પૂર્વ તરફ ધીમી ગતિએ ફરતી હોય છે. ચાલો,
તો આની આપણે વાત કરી ગયા હતા પાઠમાં, એટલે અત્યારે વધારે સમજાવવાની આપણે સમય આપતા નથી, નહીંતર શું થઈ જશે, વિડીયો ખૂબ લાંબો થઈ જશે. જ્યારે પ્રમાણ સમયની વાત કરીએ તો પ્રમાણ સમય કોઈ દેશ કે ક્ષેત્રનો એક જ હોય છે, પણ સૂર્યોદય કે સૂર્યાસ્ત જે તે સ્થળ પર સ્થાનિક સમય પ્રમાણે થાય છે. પ્રમાણ સમય પ્રમાણે સૂર્યાસ્ત કે સૂર્યોદય થતા નથી. કોના આધાર થાય છે? સ્થાનિક પ્રમાણે થાય છે. તો આ બંનેનો જે તફાવત છે એ જ બંને વચ્ચે શું છે? ડિફરન્ટ છે એમ કહી શકાય, તફાવત. ચાલો રેડી. તો આ રીતના તમારે બે ગ્રુપ બનાવવાના અને અલગ અલગ તફાવત બંને વિશે લખી શકો અને ચર્ચા કરી શકો. ચાલો પ્રશ્ન નંબર 6 છે. દિલ્હી અને બેંગલુરુના અક્ષાંશ ક્રમશઃ 29° ઉત્તર અને 13° ઉત્તર છે અને તેમના રેખાંશ લગભગ સમાન હોય છે. 77° પૂર્વ બંને શહેરો વચ્ચે સ્થાનિક સમયમાં કેટલો તફાવત હશે? તો જોઈએ જવાબ શું આવશે. તો કે દિલ્હી અને બેંગલુરુના રેખાંશની લગભગ સમાન છે. રેડી? બંનેના રેખાંશ કેવા છે? સમાન છે. તેમના અક્ષાંશ ભલે તફાવત હોય પરંતુ સ્થાનિક સમય રેખાંશના આધારે નક્કી થતો હોય, જે આપણે આગળ હમણાં ચર્ચા થઈ ગઈ ને, કોના આધારે નક્કી થાય? રેખાંશના આધારે. રેડી? આથી બંને શહેરનો સ્થાનિક સમય કેવો હોય? સરખો જ હોય, એમાં તફાવત હોય નહીં. કેમ? ભલે અક્ષાંશ બેયના અલગ અલગ છે, એકનું કેટલું છે? 29° અને એકનું છે 13° ઉત્તર અક્ષાંશ, પણ રેખાંશ બેયના કેટલા આપ્યા છે? 77° પૂર્વ. તો રેખાંશ સરખા છે તો સ્થાનિક સમય પણ કેવો હશે? સરખો હશે. ચાલો હવે પ્રશ્ન નંબર 7 છે. આમાં આપણે થોડુંક અલગ જવાબ દેવાનો છે. શું કહે છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે ચિહ્ન કરો અને તેને 1-2 વાક્યમાં સમજાવો. તો આપણે જો ખરા હોય તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે અને ખોટા હોય તો એના વિશે ચર્ચા કરવાની છે. તો જુઓ, પહેલો સવાલ આપ્યો છે કે અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. તો જે અક્ષાંશ હતી આડી એટલે કીધું ને પૃથ્વીના ગોળામાં આડી જે છે, આડી એટલે અક્ષાંશ, ઊભી એટલે રેખાંશ. તો શું કહે છે? તો કે શું બધી આડી જે રેખાઓ છે એટલે આડી અક્ષાંશો છે તો એ શું એક સરખી લંબાઈ હોય? તો કે ના, આ વિધાન કેવું છે? ખોટું. કેમ? તો કે કેમ કે અક્ષાંશ સમાંતર રેખાઓની લંબાઈ અલગ અલગ હોય છે. કેમ કે વચ્ચેનો જે ભાગ છે એમાં જે પસાર થાય એને આપણે શું કીધું હતું? વિષુવવૃત્ત. રેડી? જે ભૂમધ્ય રેખા છે એ સૌથી કેવી છે? લાંબી છે, જે વચ્ચોવચ્ચ પસાર થાય છે. પણ જ્યારે તમે ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જાઓ, ઉપર કે નીચે, તો એ કેવી છે? એની લંબાઈ ટૂંકી છે. તો બધી સરખી છે ભાઈ? તો કે ના. તો આ વિધાન કેવું થયું? ખોટું છે. ચાલો રેડી? નેક્સ્ટ. રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી હોય છે. જે રેખાંશ છે એની જે રેખાઓ છે એની લંબાઈ છે એ વિષુવવૃત્ત કરતાં કેવી હોય? અડધી હોય. તો આ વિધાન કેવું છે? ખરું છે. કેમ? તો કે રેખાંશની મધ્યવર્તી રેખાઓ છે એ અર્ધવર્તુળ પર હોય છે. કેવી હોય છે? અર્ધવર્તુળ પર. જ્યારે વિષુવવૃત્ત એ સંપૂર્ણ વર્તુળ પર હોય છે. રેડી? એટલે કે જે શું કહે છે ફરીથી, શા માટે સાચું છે? તો કે રેખાંશની જે મધ્યવર્તી રેખા છે, મધ્યમાંથી જે પસાર થતી એ રેખા છે એ કેવી હોય? અર્ધવર્તુળ હોય. કેવી? અડધી જ હોય છે. જ્યારે વિષુવવૃત્ત વાળી છે એ કેવી હોય? સંપૂર્ણ, આખી હોય. રેડી? એટલા માટે. ચાલો આગળ વાત કરીએ. ત્રીજો પ્રશ્ન શું કહે છે? દક્ષિણ ધ્રુવના 90° દક્ષિણ અક્ષાંશ છે, એટલે કે જે દક્ષિણ ધ્રુવ છે એમાં 90° દક્ષિણ અક્ષાંશ ઉપર છે. વિધાન સાચું છે? તો કે ભાઈ સાચું છે ભાઈ. કેમ? તો કે દક્ષિણ ધ્રુવ પર વિષુવવૃત્તથી દક્ષિણમાં કેટલો અંશ બને છે? તો કે 90° ડિગ્રી ઉપર આવેલો હોવાથી તે શું બને છે? 90° દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. કેમ? તો કે ક્યાં આવ્યું છે? નીચે છેડે. વચ્ચે મધ્યમાંથી કરો તો આ વચ્ચે કેટલી અક્ષાંશો છે? 90. તો જવાબ કેવો થઈ ગયો? સાચો થઈ ગયો ને. બંને વચ્ચે કેટલી થઈ? 90. એ રીતે. ચાલો રેડી? નેક્સ્ટ. અસમમાં સ્થાનિક સમય અને IST એક જ હોય છે. IST એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, ભારતીય પ્રમાણ સમય રેખા. તો કે શું કહે છે? સ્થાનિક સમય અને ભારતીય પ્રમાણ સમય રેખા બંને આસામમાં સરખી જ હોય છે. સાચું છે? ના. કેમ? તો કે આસામ આગળ છે. સ્થાનિક સમય રેખા કરતાં, પ્રમાણ સમય રેખા કરતાં સ્થાનિક સમય કેવો છે? એનો આગળ છે. જો વિધાન કેવું છે? પહેલાં તો ખોટું છે. કેમ? તો કે આસામ ભારતનો કઈ બાજુનો છેડો છે? પૂર્વ બાજુનો. કેવો છે? પૂર્વનો. આથી અસમનો સ્થાનિક સમય ભારતીય પ્રમાણ સમય રેખા કરતાં આગળ છે. કેવો છે? આગળ છે. ભારતીય પ્રમાણ સમય રેખા છે એ જે રેખાંશ પર આધારિત છે તે અસમથી પશ્ચિમમાં આવેલી હોવાથી
આસામનો સ્થાનિક સમય એ ભારતીય પ્રમાણ સમય રેખાની એક સરખો નથી. રેડી ને? એક સરખો છે નહીં. કેમ? તો કે આપણે જે રેખાંશ છે ક્યાં છે? પૂર્વમાં. સોરી, આ શું છે? તો કે ભાઈ પ્રમાણ સમય રેખા અને પૂર્વ તરફથી આસામ છે. તો કે અહીંયા આસામ છે. તો હવે કહેવાય એવું માગે છે કે આ બંનેનો એક જ સમય છે. શક્ય છે? ના. કેમ? તો કે આ શું છે? 82.5 અને અહીંયા અંદાજિત છે એ આપણું 97 અંશ છે. કેટલો છે? 97. તો શું બંને આંકડા સરખા છે? ના. તો આ રીતના એમ કહેવા માંગે છે કે ભાઈ બંને સરખા હોય છે. તો વિધાન કેવું છે? ખોટું. બંને સરખા નથી. આનું કેવું હશે? આગળ હશે. કેવું હશે? આગળ. રેડી ને? આ જે છે સ્થાનિક સમયવાળો આસામમાં અને આ કેવો હશે? એનાથી પાછળ હશે. રેડી? હજી ગુજરાતમાં આવો તો એનાથી પાછળ થઈ જાય ને, કેમ કે ગુજરાતમાં અહીંયા છે ને પશ્ચિમમાં, તો ગુજરાતનો સ્થાનિક સમય કેવો થઈ જશે? પાછળ. કેમ કે આ પૂર્વ તરફ છે, આગળ છે. અહીંથી વચ્ચે જે પ્રમાણ સમય છે એ પાછળ છે. એનાથી પાછળ કયો આવશે? ગુજરાત. એટલા માટે આ બંને વચ્ચે 1 કલાકનો સમય ને આ બંને વચ્ચે 1 કલાકનો સમય, એટલે ટોટલ 2 કલાકનો સમય છે. યાદ છે? તિનસુકિયા અને પોરબંદર. ચાલો આગળ વિધાન જોઈએ. હવે નેક્સ્ટ, ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાઓ રેખાંશથી રેખાઓની સમાન હોય છે અને જેને મેરિડિયન સાથે સમાન હોય છે. ફરીથી એક વખત સવાલ થોડોક ટ્વિસ્ટેડ છે. શું કહે છે? ટાઈમ ઝોનને જે વિભાજિત કરતી રેખાઓ છે એ રેખાંશની રેખાઓની સમાન હોય. રેડી? અને મેરિડિયન સ્થાન સાથે કેવી હોય છે? સમાન હોય. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. કેમ? તો કે સમય ક્ષેત્ર જે રેખાંશની મધ્યવર્તી રેખાઓના આધારે નક્કી કરવામાં આવે છે. સમય ક્ષેત્રને વિભાજન કરતી રેખાઓ સંપૂર્ણપણે સીધી નથી. કારણ કે યાદ કરો આપણે જે વાત કરી હતી, આમ કંઈક વાત કરી હતી ને કે પ્રમાણ સમય રેખા છે, સોરી સ્થાન જે મધ્યવર્તી રેખાંશ છે એ સીધી નથી. કારણ તો કે એમાં છે એ શું આવેલું છે? તો કે ઘણા દેશોની સીમાઓને પાલન કરવામાં આવે છે અને ઘણા જે તે સમય જે તે દેશને પ્રમાણ સમયને ધ્યાનમાં પણ લેવામાં આવતી હોય છે. એટલા માટે આપણે એને સીધી બનાવેલી નથી. તો એ એમ જ કહે છે કે ભાઈ જે ટાઈમ ઝોન જે છે વિભાજિત કરતી રેખા છે એ કેવી છે? બીજી રેખાઓની કેવી હોય છે? સમાંતર હોય છે. તો આ વિધાન કેવું છે? ખોટું. કેમ? તો કે આ સીધી નથી. બાકીની રેખાંશો કેવી છે? સીધી છે. ખ્યાલ છે ને? તો આ રીતના. શા માટે નથી? તો કે ઘણા દેશોની પ્રમાણ સમયને પણ ધ્યાનમાં લેવા માટે, સીમાઓને પણ ધ્યાનમાં લેવા માટે આપણે છે શું કરીએ છીએ ને વાંકી ચૂકી બનાવેલી છે. ચાલો રેડી? નેક્સ્ટ, વિષુવવૃત્ત રેખાંશ. વિષુવવૃત્ત રેખા પર એક અક્ષાંશ વૃત્ત પણ હોય છે. વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. ખરું છે? કેમ કે છેલ્લે જે વચ્ચે મધ્યમાં છે એ વચ્ચે મધ્યમાં આપણે જે પૃથ્વીની મધ્યમાં લીધી ને, ચાલો આજે પૃથ્વીની મધ્યમાં લીધી એ આપણી વિષુવવૃત્ત છે. એ છેલ્લે એક તો શું છે ભાઈ? અક્ષાંશ વૃત્ત જ છે ને. કેમ કે આ 0 યાદ કરો, પછી 1 2 3 4 5 6 કરતા 90 પહોંચશું. એવી રીતના અહીં પાછા 90 પહોંચશું ને, તો આ 0 પણ ગણાશે તો ખરા જ ને. એટલે કહેવાય એવું માગે છે કે જે વિષુવવૃત્ત છે એ પણ એક શું છે? અક્ષાંશ વૃત્ત છે. તો વિધાન કેવું છે? ખરું છે ભાઈ. છે. કેમ? તો કે અહીંયા તમને કારણ આપ્યું છે. વિષુવવૃત્ત એક અક્ષાંશ વૃત્ત છે જે ભૂમધ્ય રેખા નામથી ઓળખાય છે અને જે 0 અક્ષાંશ પર આવેલી છે. કયા ઉપર આવેલી છે? 0 અક્ષાંશ ઉપર આવેલું છે. હવે આપને થોડોક કોયડો આપેલો છે. ચાલો રેડી? તો આપણે જગ્યાને ધ્યાનમાં રાખીને આપણે થોડુંક નાનું કરી દઈશું. હવે પહેલા સૂચના શું છે? પ્રશ્ન નંબર 8ની કે ભાઈ આપેલ શબ્દોમાં ચોરસમાં તેની આપેલ ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દો તેની નીચે આપેલા કોષમાંથી શોધીને શબ્દ સંધાન પ્રવૃત્તિ કરો. એટલે કે તમને જે અહીંયા આપેલા છે શબ્દો, રેડી? એ શબ્દોનું અહીંયા તમને અંગ્રેજી પાછું પણ આપ્યું છે નીચે. તો તમારે જે આમ કીધું છે કે ભાઈ ડાબેથી જમણી બાજુ, તો ડાબીથી જમણી બાજુ કયું થશે? તો કે ડાબીથી જમણી બાજુ આમ થશે, હે ને? તો હવે તમને શું કીધું છે કે નકશામાં એક વિશાળ વિસ્તારને નાના સ્વરૂપમાં દર્શાવવું. તો આનું અંગ્રેજી શું થાય એ તમારે લખવું પડે. તો એ તમારે ગોતવાનું. ક્યાં? અહીંયા જ્યાં સ્પેલિંગ આપ્યા છે ને, હા, સ્કેલ આવે ને, તો આ તમારે લખવું પડે. શું કરવું પડે? સ્કેલ લખવું પડે. રેડી? જેમ કે જો SCALE થઈ ગયું. એવી જ રીતના પછી બીજું જોવાનું. બીજું તો અહીંયા નથી, સીધું ચોથું આપ્યું છે એક અનુકૂળ ગોળાકાર. તો એક અનુકૂળ ગોળાકાર ચોથા નંબરમાં ક્યાં આપ્યું છે? આ
ગ્લોબ છે. તો આ રીતના તમારે એમાં દર્શાવવું પડશે. પછી 5મું સૌથી લાંબી સમાંતર રેખાંશ અક્ષાંશ રેખાંશ, તો એને કહેવાય મિત્રો શું કહેવાય? ઇક્વેટર. રેડી ને? જો અહીં ક્યાંક હશે, જો અહીં. તો આવી રીતના તમારે શું કરવાનું છે? બધા શબ્દો છે એ આનું આજે આપ્યું છે, ગુજરાતીમાં આપ્યું છે, પણ તમારે અહીંયા નીચેનું અંગ્રેજી શું થાય એ પણ આપેલું છે. એના આધારે તમારા શબ્દો છે એ બધા ગોઠવવાના છે. 6માં આપ્યું છે ગ્રીનવિચ, હે ને? પછી 8માં આપ્યું છે મેપ, રેડી ને? પછી 10માં આપ્યું છે લેટિટ્યુડ, લોંગિટ્યુડ, લેટિટ્યુડ આવે ને, હા એ અક્ષાંશ વૃત્ત ને રેખાંશ વૃત્ત એ. પછી તો કે આમ ઊભા ચાલુ કરવાના. અહીંયા જો આવી ગયું, અહીંયા હતું લેટિટ્યુડ, અહીંયા શું આવી ગયું? લોંગિટ્યુડ. આખું સેટ થઈ જશે ઓટોમેટિક. રેડી છે ને? તો આ રીતના તમારે છે IST 7મા નંબરે, 6ઠ્ઠા નંબરે ગ્રીડ, હે ને? આઈડિયલ 11મા નંબરે, PML. તો આ રીતના તમારે એમાં લક્ષામાં છે એ જવાબ લખવાના છે. તો મિત્રો અહીંયા આપણે પાઠ 1 છે એનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશનની ચર્ચા કરી. જો મિત્રો તમારે આમની સંપૂર્ણ સોલ્યુશનની PDF જોતી હોય તો મેં તમને આગળ જણાવ્યું એમ પેઇડ કોર્સમાં ધોરણ 6ના ફોલ્ડરમાં મળી જશે. અને જો તમારે કોઈ વિષય, કોઈ કોર્સ એટલે કે સામાજિક વિજ્ઞાનનો કોર્સ અથવા તો આ જે વિષયો છે એ બધાય વિષયોનો સંપૂર્ણ ઘરે બેઠા સારી એવી તૈયારી કરવી હોય તો પણ તમે આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં ધોરણ 6ના ફોલ્ડરમાં જઈને તમે આ કોર્સમાં જોડાઈ શકો છો, જ્યાં તમને તમામ ચેપ્ટરોનું ડીપમાં અને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. તો ત્યાંથી તમે જોડાઈ રહેજો. તો ખાસ મિત્રો સરસ મજાની એક કોમેન્ટ આપી દો. અને આ વિડીયોમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.